ગોધરાના દાહોદ રોડ પર ભારે ટ્રાફિક જામની વાહન ચાલકો પરેશાન. ગોધરાના દાહોદ રોડ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા રોડ નિર્માણ કાર્યને કારણે વાહન ચાલકો ભારે ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા છે. આ કામગીરીના લીધે વાહન વ્યવહાર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરના આ મુખ્ય માર્ગ પર નવા રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે મોટાભાગનો રસ્તો બંધ કરી દેવાયો છે અને વાહનો અવરજવર એક જ લેનમાંથી થઈ રહી છે. આ વ્યવસ્થાને કારણે ટ્રાફિક ધીમી પડી જાય છે અને લાંબી કતારો સર્જાય છે. દાહોદ રોડ શહેરનો એક અત્યંત વ્યસ્ત માર્ગ છે. આ વિસ્તારમાં મોલ, શોરૂમ, વિવિધ કેફે, હોટલ અને રેસ્ટોરન્ટ જેવા અનેક વેપારી સંસ્થાઓ આવેલી છે. પરિણામે દિવસ દરમિયાન અહીં લોકોની અને વાહનોની મોટી અવરજવર રહે છે, જે ટ્રાફિક સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. એક જ માર્ગ પરથી વાહન વ્યવહાર ચાલતો હોવાથી ચારચક્રીય વાહનો, બાઇકો અને અન્ય વાહનો લાંબી કતારો જોવા મળે છે. ટ્રાફિક જામના કારણે લોકોને લાંબા સમય સુધી રસ્તા પર જ અટવાયેલું રહેવું ફરજ પડે છે, જેનાથી સમયનો વ્યય થાય છે અને અગવડતા પડે છે. સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકો દ્વારા રોડ નિર્માણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી રહી છે. તેની અપેક્ષા છે કે કામગીરી વહેલી તકે પૂરી થાય, જેથી આ માર્ગ પરથી ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળે અને લોકોને સરળ અવરજવરનો લાભ મળી શકે.